હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ઉનાળામાં જે કુર્તી પહેરતી ને ગરમી થતી ને એવી બધી ફૂલ સ્લીવની કુર્તી છે ને આપણે અત્યારે શિયાળામાં કાઢી લીધી છે, કારણ કે અત્યારે બહુ એટલે બહુ ઠંડી વધતી જાય. તો નીરવ છે ને આને હાવ બગાડી દે, કારણ કે આખો દિવસ આવું કર્યા રાખે છે આને. એટલે પછી આને શાંતિથી તમે હુવડાવો ને તો એને હું ન હોય, બસ એવા ઢોંગ જ કરવા હોય ભાઈને. જો હુવડાવો એટલે તરત જો એને મોઢું બગડી ગયું છે. બસ આવી રીતે જો તમે હલબલાવ્યા રાખો ને તો એને બહુ મજા આવે છે. તું મારી લીધે એવું કરશે. હા, એવું જો આવું કર્યા રાખશે. અને એને એટલું જ જોઈએ, એને છે ને આવી રીતે તમે ઉલાળો ને એવું બધું કરો ને તો એને બહુ ગમે. જોવો, એને હું નહીં ગમે, એને ટીચકું ભાઈ એને એવું કરવું જ તારે. તો આજે છે ને નીરવની ઓફિસ છે ને આપણે સાફ સફાઈ કરી છે. એમાં વાંધો શું છે ખબર છે, નીરવ એક મિનિટે તમને ઇન્સ્ટ્રક્શન આપે કે પાયલ આમ કરી નાખજે, ઓલું કરી નાખજે. મેં તો મને બધી ખબર છે, પણ તોય એને માથે ઉભું રહીને કહેવાની તો ટેવ જ કે સાસુની જેમ ટક ટક કેડા રાખે છે આ નીરવ. આજ તો પાયલ આ બાજુ કરી નાખ, ઓલી બાજુ કરી નાખ, બસ બધું કરી નાખજો. કે બધું થઈ ગયું. નીરવના રૂમમાં વાત શું છે, ઓફિસ તો નાની છે પણ બહુ ખાડા ખુદરા વાળી છે, બહુ એટલે બહુ અંદર ખૂચડા છે. શું કહેવાય એને, ખૂણા બહુ છે ને, તો પોતા મારતા માંડ વાર લાગે. જો આટલી જગ્યામાં તમારે કેમ નીકળવું, આટલી કેવી જગ્યા છે, તો ત્યાં પોતું મારવામાં એવું ઓલું થાય ને. તારે એમાંથી મોટિવેશન લેવું જોઈએ, પતલું થઈ જવાનું એમ. ઈ વાત એ સાચી. ચાલો પોતું મારી તો જો શ્વાસ ચડી ગયો. તો નીરવ આજે તારે હું ખાવું છે, તું જે કહીશ તે ઈ હું અત્યારે બનાવીશ. બોલ. આજે આપણે બહુ કઈ ખાવાની ઈચ્છા નથી. કોઈ બી દાળ ભાત મળી જાય તોય બી હાલે, કોઈ બી શાક બનાવો જે મને ભાવતું એટલે આપણે ખાઈ લેવું. થોડું ઘણું ખાવું. બપોરે હું બહુ વધારે નથી ખાતો. કેમ કે નીરવે નાસ્તો છે ને લેટ કર્યો હોય એટલે બપોર ખાવા ન ભાવે. કાંઈ વાંધો નહીં. મેં તો આજ નીરવ જે કહે ને બનાવશે, કારણ કે મમ્મી છે ને અત્યારે બહાર ગયા છે, તો આપણે ફટાફટ જઈને કપડાં હુકવી દઈએ અને પછી છે ને રસોઈ કરવા માંડી. એટલે નીરવને પૂછ્યું તાર જે ખાવું હોય ને આપણે બનાવી. પણ નીરવ તો જો ડૂકી ગયો છે ને કે દાળ ભાત. ડૂકી ગયો એટલે મીન્સ કે નથી કેતો કાંઈ, એમ કે ડૂબી ગયો. દેણામ નથી ડૂબી ગયો ને ક્યાંક. ના ભાઈ ના, જે બને ની ખાઈ લેસ બસ. જો કેટલો મસ્ત મારો પતિ છે. તમે બધા વખાણ કરો ને સાચા જ છે. હું આજ વખાણ કરીશ. એક કામ કરી, 4-5 શાક, 4-5 જાતની રોટલી, 4-5 જાતનો દાળ ભાત, બસ. ઓકે, વાંધો નહીં. હું તો બનાવી નાખીશ, મને કઈ વાંધો નથી. બપોરે એમાં એવું છે કે હું બહુ ખાતો નથી, એટલે એને બીજાનું જોવાનું કે બીજાનું ઉભા છે. મને તો જે બી હશે એમાં થોડું ઘણું ખાઈ લે. તો આજે ઘરમાં બપોરે બને છે શાક ચાપડી. આપણે તો બહુ ઓછી વાર ખાધું છે ને આપણને તો બહુ પસંદ નથી. હવે આજે જોઈએ કે ઘરનું કેવું બને છે શાક ચાપડી. તો સૌથી પહેલા આપણે લેવા જવાના છે રીંગણા. તો આજે જો શાક ચાપડી બનાવવાની છે એટલે એની બધી તૈયારી કરી છે. ઘરમાં જેટલા શાક પડ્યા છે ને બધા બહાર કાઢી નાખ્યા છે, અને આપણે બધા છે ને શાક ચાપડી અંદર નાખી દેવાના. શાક ચાપડીમાં હોય હું ઈ તો કે શાક ચાપડીમાં કાઈ ન હોય, બધા મિક્સ વેજીટેબલ હોય, અને એમાં ડુંગળી અને આ ટમેટાની પ્યુરીથી વઘાર કરવાનો, અને પછી એને વઘાર નાખવાનો, અને બધા જે હોય ને તજ, લવિંગ, એ બધાનો ભૂક્કો કરીને છે ને નાખવાનો. એના કારણે છે ને શાકનો સ્વાદ બહુ મસ્ત આવે. મને તો બહુ ભાવે. મેં બનાવેલું છે અહીંયા, પણ નીરવને ઓછી ભાવે છે, એટલે એને તે દિવસે તો ટ્રાય હોતા નહોતી કરી. મેં પહેલી વાર બનાવી ત્યારે, હવે આજ તો ટ્રાય કરવાની જ પરાણે. આજે ટ્રાય કરીશ ને. લેવા શું જવાનું ઈ કહી દે બહાર થી. રીંગણા લેવા જવાના, બાકી બધી વસ્તુ છે અહીંયા. જો શાક ચાપડીના બધા વેજીટેબલ જે બી હોય ને એને સુધારવાનું કામ હાલે છે, ને આપણે અત્યારે લઈ આવી હવે રીંગણા. મારું થયું ઘરેથી પૂછીને આવ્યો હતો ને કે આ રીંગણા લેવાના, બાકી કન્ફ્યુઝ થઈ જાત કે આ રીંગણા લેવા કે આ રીંગણા લેવા, પણ આપણે પૂછ્યું ને એ મુજબ આ રીંગણા લેવાનું થાય. તો ફાઇનલી આપડા જો રીંગણા આવી ગયા છે, 500 લીધા છે. તો ઘરમાં જેટલાય શાક પડ્યા હતા ને બધાને આપણે જો વઘારી નાખ્યા છે, ને તજ, લવિંગ ને એ બધાનો છે ને ભૂકો કરીને નાખ્યો છે, અને ટમેટા, ડુંગળી ને એની પ્યુરી નાખી છે. ચમચો અંદર હતો ને તો બહુ ગરમ થઈ ગયો છે. હવે એને છે ને આપણે કપડાથી લેવો પડશે. હવે હલાઈ નાખી. એટલો બધો ચમચો ગરમ થઈ ગયો છે. ચમચો નીરવની જેમ બહુ ગરમ થઈ જાય ઘડીએ પડીએ. એવું ન હોય, ચમચાગીરી બહુ કરો તો તમે ગરમ જ થઈ જાઓ. ચમચાગીરી કરવાની મારે ટેવ જ નથી. આપણે પહેલી વાર જો લોટ બાંધીશી ચાપડીનો, કારણ કે ચાપડીનો લોટ મેં કોઈ દિવસ નથી બાંધ્યો, પણ સિમિલર જ હોય ભાખરીથી. એનાથી સહેજ કઠણ રાખવાનું હોય અને સહેજ મોણ વધારે હોય, ને આપણે એની અંદર જીરું નાખ્યું છે, અજવાઈન ને એવું બધું નખાય, પણ મેં એ નથી નાખ્યું, ખાલી થોડુંક એવું જીરું નાખ્યું છે. જો આપણી એક ચાપડી તળાઈ ગઈ છે. દેખાવમાં તો સારી લાગે છે, હવે ખબર નહીં ખાધા પછી કેવી લાગે. આમાં મને લાગે મોસ્ટ ઓફ તો એક વસ્તુ જ જોવાનું હોય કે બહારથી ક્રિસ્પી અંદરથી છે ને થોડીક નરમ બનવી જોઈએ. તો આપણે આટલી છે ને બનાવી નાખી છે આવી રીતે. આ ચપ અને શું કહેવાય, વાળી નાખી છે ચાપડી. ચાપડી જોઈને છે ને મને બાટી યાદ આવે છે, પણ બાટી છે ને જાડુ કે પ્રમાણે છે ને ઘીમાં લસપસતી હોય ને આ તેલમાં લસપસતી છે. અને બાટુ જો આ તળાઈ ગઈ છે ને આ જો આમનામ વાળેલી છે ને જાડુ. હવે ખબર નહીં કેવી બને, ખાધા પછી ખબર પડે. બહારથી તો ક્રિસ્પી લાગે છે, અંદરથી નરમ બની હોય સારું, નહીં તો બધાને દાંત છોલાઈ જવાના. ના ના, વાંધો નહીં આવે. આપણે તો પહેલી વાર ટ્રાય કરો એટલે જોઈએ હવે કેવું લાગે છે. અને અહીંયા જો ચાપડીને છે ને તળે છે. શાક ચાપડી તો જો તૈયાર થઈ ગયું છે ને છેલ્લે મસ્ત મજાના જો મરચા તળાય છે ને. આ ફૂટશે નહીં મરચી બોમની જેમ? બહુ ફૂટે. જો હું દૂર જ ઊભી રહીશ, કેમ કે મારે તો છે ને હમણાંથી તો એવું થાય છે કે ઘણા બધા છે ને ડાઘા પડી ગયા. જો હાથમાં અત્યારે દાયજુ છે, અને આ જો ડાઘ હજી ગયા નથી. ચાપડીમાં છે ને એક લોચા થઈ ગયા છે કે થોડી ઘણી અંદરથી છે ને કાચી રહી છે, કારણ કે વધારે તેલે છે ને થોડીક તળાઈ ગયું ને. એટલે હવે જો આપણે ચાપડીને છે ને બીજી વાર તળવા મૂકેલી છે. હવે વાંધો નહીં આવે ને જાડુ? હા, હવે જોઈ. મેં તો કીધું હું પહેલી વાર કરું. બહારથી તો સારી થઈ ગઈ, અંદરથી કાચી રહી.
દઈશ. કાંઈ વાંધો નહીં, જો હવે તળાઈ જાય એટલે પછી ખાવાનું ચાલુ કરીએ. એનો મતલબ ઈ છે કે YouTube માંથી તમે બધું શીખી તો શકો છો, પણ તમારે હરખી રીતે શીખવું હોય ને તો જાતે કાં તો મમ્મી કે એની પાસેથી જ શીખી શકો. આપણે જો શાક ને ચાપડીને ચોળી લીધું છે, સાથે છે ડુંગળી, સાથે છે છાશ ને બધા લોકો જો શાક ચાપડી ખાવા માટે બેસી ગયા છે. કેક બની છે, શું લાગે છે? ચાપડી ચાખી હારી બની તો શાક ચાખું પછી ખબર. કઈ નહીં, હાલો આપણે જમી લઈએ. પહેલી વાર શાક ચાપડી બનાવી હશે કાં તો મેં ચાખી હશે ને તો મને નહોતી ભાવી, કારણ કે ગમે કાંક લોચા છે, પણ આજે શાક ચાપડી મેં ચાખીને જે મજા આવી ને, ઓલમોસ્ટ મને તો છે ને દાલ બાટી જેવું લાગ્યું, અને દાલ બાટીમાં જેવી મજા આવી એવી જ મજા આવી. જોરદાર બની હતી, એક નંબર ટેસ્ટમાં. શું કેવું જાડુ તારું? પહેલી વાર મેં બનાવી ત્યારે તે ચાખી જ નહોતી, ત્યારે આનથી ને હારી બની હતી. મેં તો ત્યારે કીધું હતું કે નીરવ તું એકવાર ચાખ, તને બહુ ભાવશે, પણ તે કીધું આવું રીંગણા ને એવું એવું નહીં ખાવું. આજે જો તે ચાખીને એટલે તને ભાઈ જોરદાર તો માની ગયા યાર. હવે મને એમ હતું કે રાજકોટ વાળા ગાંડા કેમ છે શાક ને ચાપડી પાછળ, હવે ખબર પડી કેમ ગાંડા છે શાક ચાપડી પાછળ. ભાઈ જોરદાર મજા આવી ગઈ. શાક તો આપણે ઘણી વાર બનાવેલું હતું એટલે સારું જ બન્યું. ચાપડી પહેલી વાર આપણે બનાવી તો થોડા ઘણા ફેલ થયા, પણ કાંઈ વાંધો નહીં, ફેલ થવું તે જીવનમાં જરૂરી છે. હવે બીજી વાર આપણે હારી બનાવશું અને ભરપેટ ખવાઈ ગયું છે. મને બહુ એટલે બહુ મજા આવી. વાગ્યા છે 5:15 અને નીરવ કે કંઈક ચટપટું ખાવું છે તો કાંઈક બનાવી દે. તો હવે આપણે નીચે કંઈક બનાવશું, હું બનાવશું એ કઈ આઈડિયા નથી, પણ કંઈક જોવું કે હું ફટોફટ બની જાય ને હું ચટપટું લાગે. તો મને છે ને પહેલેથી છે ને કોઈક પાસે વસ્તુ માંગવી છે ને હાવ એટલે હાવ ન ગમે. લાઈક નાની હતી ને ત્યારે પહેલા ત્યારે નાના હોય ને ત્યારે રિવાજ હોય કે મારી ફ્રેન્ડ ની વસ્તુ હું પહેરવા લઈ આવું, મારી વસ્તુ ઈ પહેરવા લઈ જાય. તો જો ઈ મારી પાસેથી લઈ ગઈ હોય ને તો મને એટલો આમ જીવ કઠણ રાખીને હું કહું કે પ્લીઝ તારી આ વસ્તુ મને પહેરવા દે ને. જો કે બધી ફ્રેન્ડ એકબીજાને દે જ, પણ મને પહેલેથી એવું છે કે કોઈ વસ્તુ છે ને માંગતા બહુ શરમ આવે. તો અત્યારે એવું છે કે નીરવ પાસે હું એટલે માંગુ કારણ કે મારા ને નીરવના પૈસા છે ને બંનેના ભેગા હોય છે, જે હું પણ થોડું ઘણું કમાઉં છું, નીરવ તો ઘણું કમાય છે. તો ઇનડાયરેક્ટલી એટલે હું મારા પૈસામાંથી જ વસ્તુ લેતી હોય છું. અને આમાં તમારા ફિલ્ડમાં છે ને વસ્તુ બહુ લેવાની જરૂર પણ પડે નવી નવી વસ્તુ પહેરવા માટે. તો એ બધું છે ને ઇનડાયરેક્ટલી હું મારા પૈસામાંથી જ ખરીદું છું, કેમ કે હું નીરવ પાસેથી લઉં છું ખરા, પણ એ પૈસા મારા પૈસા નીરવ પાસે પડ્યા હોય છે. અને મારા મમ્મી પપ્પા ઇવન છે નીરવ, જો કે નીરવને ખુદને જ ન ગમે. એકવાર હું એક વસ્તુ કંઈક લઈ આવી હતી તો નીરવ મને કેટલું ઓલું કીધું કે તારે જે વસ્તુ લેવી હોય ને અહીંયાથી જ લેવાની છે અને ત્યાંથી તારે કઈ વસ્તુ હવે નહીં મગાવવાની. જો કે નીરવની એ વસ્તુ મને તેને જે કીધી મને ગમ્યું અને હું ખુદ એ જ એપ્લાય કરું છું કે મારે જે વસ્તુ લેવી હવે હું ખુદ કમાઉં છું, તો હું બીજા પાસે કોઈ પાસેથી ન લો, ઇવન મારા મમ્મી પપ્પા પાસેથી નહીં ન લો. કારણ કે એને છે ને જે ઇન્ડિપેન્ડન્ટ મને કર્યું છે ને એ મને લાગે સૌથી મોટી વાત છે. કારણ કે કોઈના ઉપર છે ને આપણે ડિપેન્ડેબલ ન રહી, આપણા ખુદના પૈસાથી આપણે જે વાપરવું હોય કે જે કરવું હોય એ કરી શકીએ. તો મેં તમને કીધું હતું ને એમ નીરવને ચટપટું ખાવું હતું, તો ફાઇનલી આપણે જો વેફર અને ચા બનાવી છે. વેફર જે ઘરે બનાવેલી હોય ને એને તળી નાખી છે અને હારે ચા બનાવી નાખી છે, એ બનાવવાનું નક્કી કર્યું. ટૂંકમાં રોંઢો થયો છે ને એટલે મેં કન્ફ્યુઝનમાં છે કે હું ખાવું, એટલે છેલ્લે છે ને મમરાની જગ્યાએ આજે વેફર નો વારો આવ્યો છે ને. વેફર તળી છે, સિમ્પલ ચા બનાવી નાખી. જાડુને ચા એટલી બધી નથી ભાવતી, પણ મને ભાવે છે એટલે આપણે જો ચા નું કહી દીધું છે, આ બાજુ વેફર તળાય છે. જો અમે ભાણાભાઈ આટું જે ટોપી લઈ ગયા હતા ને બરોબર થાતી નથી, એટલે અમે છે ને બીજી ટોપી લેવા આવ્યા છે. અમારે છે ને આ ટાઈપની ટોપી લેવાની છે. તો જો આ રીતની ટોપી લીધી છે, ગ્રીન કલર છે, પાછળ જો કેટલી મસ્ત પેટર્ન છે. આમ જો આ ડાગલું છે, પણ નીવને તો કઈ દેખાય નહીં કારણ કે આ ડાગલું ઈ કઈ રીતે જોઈ શકે. અને જો આવા 3 કલરના અલગ અલગ મોજા લીધા છે, કલરફુલ, કારણ કે મોટો થઈ જાય પછી કલરફુલ ન પહેરે, પણ અત્યારે તો આપણી ચોઈસ નું પહેરવાનું. એટલે જો એક લાલ કલરના લીધા છે, એક ઓરેન્જ કલરના છે ને એક ગ્રીન કલરના. તો જોવો દીકુને પહેરાઈ દીધી છે અમે ગ્રીન કલરની ટોપી. કેટલો વ્હાઈટ લાગે છે. નીરવ ગ્રીન કલરની ટોપી પહેરાવી છે ને મને એમ કે રોહે બોહે, પણ રોતો નથી. જોવો કેવો મસ્ત લાગે છે. ચીકુ ગમી તને ટોપી? ગમી ભાઈ? નીરવ તને ગમી? મારી એક લઈ લઈશ, બહુ ગમી. બહુ એટલે બહુ મસ્ત છે. તમને ગમી મમ્મી? માસી આવ્યા છે, જો માસી અને કટ્ટુ એ મેચિંગ કર્યું. જો અમે હજી ટોપી લઈને જ આવ્યા છે. અરે વાહ, આજે જાગે છે. હું આવું ત્યારે જાગતો જ ન હોય. જ્યારે પણ છે ને અદિતિ બેન આવે ને રમાડવા અને ત્યારે કાયમી હું તો હોય ને ખબર પડે ને માસી આવે છે એટલે હુંઈ જાય. તમને ગમી ટોપી? બહુ મસ્ત લાગે. જો મસ્ત લાગે છે કચુડી. આના જોવો લગન છે ને એટલા હરક પદુડા થાય છે ને ઘરે આવવા જ મન કરી દીધું. અદિતિ બેન લગન બધાય ના થાય, પણ આમ ન હોય હાવ. પણ લગન થાય ને એને જ હરખ હોય, બીજા ન હોય. અમને હરખ છે લ્યો. આ તો જો હરખ નથી કરવા દેતા. નણંદનું લગનમાં ભાભીને હરખ હોય ને તૈયાર થવાનું હોય. તમે તૈયાર થતા હોય ને તો તમને હરખ હોય. તમે ક્યાં તૈયાર થાવ છો? તૈયાર તો થાવ જ છું ને લ્યો. શું લઈ આવ્યા? હું જો અત્યારે તૈયાર થઈ સ્વેટર પહેરીને બેહી ગયો, બહુ ઠંડી છે ને એટલે. હું લઈ આવ્યા નહીં, આ લગનની હાડીઓ એટલે હાચવીને રાખી છે કે નણંદમાં લગન થાય ને ત્યારે પહેરી. આ તો હરખી ઇસ્ત્રી કરાઈ આવજો એને. બધું રોલ પોલિશ કરાયું છે. અને જો તમે કેતા હોય ને તો અહીંયા છે ને આને કહીને જાવ કે આને છે ને નવી વસ્તુ ખરીદાવો, એટલે હું તો ખરીદવા માટે તૈયાર જ છું. બોલો મારા ભાઈ તો છે ને માંડવાના દિવસે જઈને લઈ આવશે, ચિંતા કરો માં. હું બીજી વહુ લઈ આવશે એમ કહો છો? બીજી વાળી કપડા નવા લઈ આવશે એમ. તો વાંધો નહીં હો નીરવ, એવું નથી ને કઈ. બીજી વો ને એક છે એને નીકળે એવું કરવાનું છે, બીજી નથી લાવવાની. એક માળ હચવાઈશ. હમણાં તમે જવાના છો ભાઈ ન્યાય એમ કે એક માણ હચવાઈશ. બીજી કેમ લાવી? એક બહુ
ચાલુ થઈ ગઈ. હાલો તૈયારી કરવા મળે લગનની. અદિતિના લગન છે. હાલો લગ્નની તૈયારી અત્યારથી જ શરૂ કરી દઈએ આપણે. હાલો આવજો બધાય. આવજો. મારા મમ્મી છે ને આંબળા તો બહુ બનાવે પણ ખાવાનું છે ને ભૂલી જાવ એટલે મેં કીધું કે મમ્મી હવે તો તમે એક કામ કરો, નાના એવા ડબ્બા થોડા એવા આંબળા ભરી દો એટલે ઓફિસમાં લઈ જાવ તો મારી છે ને એડિટ કરતો એની સામે પડ્યા હોય તો ખાય એટલે આપણે જો ઓફિસમાં ડબ્બો લઈને મૂકી દીધો અહીંયા જ રાખવાનું છે એટલે એડિટ કરતો હોય ને ત્યારે આપણે ધ્યાનમાં રહે કે આંબળા ખાવાનું છે એટલે આપણું પેલું આંબળો ખાવાનું જો ચાલુ કરી દીધું છે. તો મેડમ આજે રાતે જમવામાં શું બનાવ્યું છે એ તો કયો? બપોરનું શાક પડ્યું હતું એટલે અત્યારે બનાવી છે ખીચડી, ભાખરી, ચા અને પાપડ. હાલો બધા જમવા. ઓહો, બપોરનું મેનુ છે ને રાતનું અલગ છે એમ ને? બે ભેગું છે અને અલગ છે. તો વાંધો નહીં, આપણે જો ચા છે એટલે ચા ને ભાખરી આપણે ખાવાની છે અને આપણે ખીચડી ખાવું અને પાપડ મસ્ત મજાના ઘઉંના. જો અત્યારે છે ને ટીચકુભાઈ રહેતા નથી ને એટલે નીરવ જોવો દોડશે હમણાં, ને આ દોડીને અહીંયા આવશે તો એને કાઈ નહીં થાય, બાકી એમનેમ રાખીને તો એને બહુ થાય. જો આવ્યું જો પ્લેન આવ્યું, પ્લેન હાય પ્લેન. આમ જો એને આવું જ બધું ગમે છે. એ ભાઈને છે ને શાંતિથી હું નથી ગમતું, કેટલો રોતો હતો. આવી રીતે તમે એને છે ને બથાવા રાખો ને તો એને બહુ મજા આવી જાય. જોવો એ ટીચકુ ભાઈ, એ પ્લેન ભાઈ, એ પિચકુ, એ ટીચકુ પિચકુ. અને જો આ નવી ટોપી પહેરી છે ને તો એનું મોઢું કેટલું મોટું લાગે છે, ગોલ મોટો લાગે છે, ગોલ મોટો. તો શિયાળો શરૂ થયો ને ત્યારના મારે છે ને ખજૂર પાક ખાવાની ઈચ્છા છે. અમારા ઘરે અહીંયા છે ને મેથીના લાડવા ને એવું બધું બને જે મને નથી ભાવતું. મને ખાલી એક જ વસ્તુ શિયાળામાં ખાવાની ઈચ્છા થાય, એ છે ખજૂર પાક. તો આપણે ટૂંક સમયમાં બનાવશું. તો આજે છે ને મેં મારી બેનને ફોન કરીને કીધું કે ખજૂર પાક ખાવાની ઈચ્છા થઈ તો મને કે તારે કહેવાય નહીં કે તું કહેતી હોય તો હું તને પાર્સલ કરીને મોકલાઈ દઉં કે મેં બનાવ્યું છે, તાર ખોટી મહેનત નથી કરવી. મેં તો એવું કાંઈ નથી, એવું હોય તો હું તૈયાર લઈ આવું, પણ મેં તો મારે ખુદને છે ને જાતે બનાવીને ખજૂર પાક ખાવો છે એટલે હું બનાવીશ. તો એ તો બેનનો અને મમ્મીનો પ્રેમની વાત જ કંઈક અલગ હોય. મારા ભાભીએ ન્યા ખજૂર પાક ને અડદિયા બનાવ્યા હતા તો મને તરત ફોન આવ્યો કે પાયલબેન તમે રોકાવા આવો અહીંયા અડદિયા ને ખજૂર પાક ખાઈ જાવ, કાં તો કે તમને મોકલીને આમ ને તેમને. મેં તો તમારે કાંઈ મોકલવાની જરૂર નથી, કારણ કે હું એવું વિચારું છું કે ભાઈ ન્યા છે કે અહીંયા થોડું મોકલાય, એના કરતા હું અહીંયા જાતે બનાવીને ન ખાઈ લઉં. ત્યાંથી એ લોકો આવતા હોય ને તો વાત અલગ છે, પણ મેં કીધું ના મોકલતા નહીં, હું મારી જાતે જ આ વખતે બનાવીને ખાઈશ. તો આપણે ટૂંક સમયમાં ખજૂર પાક પહેલી વાર જિંદગીમાં બનાવશું, કારણ કે આની પહેલા મેં ખજૂર પાક ને એવી બધી વસ્તુ નથી બનાવેલી. તો આપણે કાંઈક એક્સપ્લોર નવું કરશું. અને આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો કે હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ગયા વિડીયોમાં તમે અમને બંનેને બહુ પ્રેમ આપ્યો અને લાઈફ લેસન વિશે જે અમે વાત કરી હતી તમે લોકો સમજ્યા તો મને બહુ એટલે બહુ વાત ગમી. તો એ તો જરૂરી જ છે કે જ્યાં તમારું લગ્ન જીવન હાલતું હોય કે ગમે એ સંબંધ એમાં ઝઘડા તો આવવાના જ છે. એક દિવસ સારો હોય તો એક દિવસ ખરાબ હોય, 10 દિવસ સારા હોય તો વચમાં 2 દિવસ ખરાબ આવવાના જ છે. તો પાછા આપણે સારા દિવસો શરૂ થઈ ગયા છે. આઈ હોપ હવે કોઈની નજર ન લાગે, એકાદ મહિનો વહી જાય, એકાદ મહિના પછી ભલે બાદ પડે, એકાદ મહિનો તો સારો જવો જ જોઈએ. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. અને આટલું બધું બોલી મને વચ્ચે બોલવા ન દીધો. મારે ઈ કહેવાનું હતું કે અમે જયારે છે ને અત્યારે તો હું અડદિયા અને ખજૂર પાક ને એવું શિયાળામાં ઓછું ખાઉં, પણ અમે નાના હતા ત્યારે મમ્મી છે ને અડદિયા અને ખજૂર પાક એવું સારું કરીને ખવડાવતા હતા. હવે જાડું નથી ખાવાનું. જાડું તને અડદિયા ભાવે કે ન ભાવે? મને અડદિયા નો ભાવે, મને ખજૂર પાક ભાવે. મને યાદ છે કે અત્યાર સુધી અમારા પિયરમાં રહેતી ને તો અમારે અડદિયો છે ને બધી વસ્તુ નાખીને બનાવે, પણ મને છે ને એવો અડદિયો ન ભાવે. તો મારા માટે સ્પેશિયલ મારા મમ્મી અલગ છે ને અડદિયો બનાવતી, અને ખજૂર પાક તો બધા માટે બનતો જ બનતો, કેમ કે ખજૂર પાક મારો ફેવરિટ હતો. તો ખજૂર પાક સ્પેશિયલી મારા માટે બનતો. અત્યારે બને તો મને ફોન કરે તો યાર મમ્મીનો પ્રેમની તો વાત જ અલગ હોય. તો કાંઈ નહીં, હાલો આપણે મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી. હજી પાછું ન બોલું. હું એમ કહેવા માંગતો હતો કે ખજૂર પાકની તો ઢેપલી બનાવતી કે પછી શું કહેવાય ઓલે ગોળીઓ બનાવતા એમ? જો અમે ગોળીઓ બનાવતા અને વચ્ચે બિસ્કિટ નાખીને જે બનાવતા ને એ હોતન બનાવતા, પણ મને છે ને ગોળીઓ જ ભાવતી. ઉપર જે ટોપરાનું છીણ વેડેલું હોય ને હું એવું જ બનાવવાની ટ્રાય કરીશ, જેવું અમે બનાવીને ખાતા. તું કેવું ખાતી એમ કે આ બનાવે કે ન બનાવે કે ખબર નથી, પણ ખાતી કેવું ઈ પૂછું. હું છે ને અમારા ઘરે બિસ્કિટ વાળા બનતા ને ઓલાય બનતા. બિસ્કિટ વાળા હું ઓછા ખાતી, મને છે ને ડાયરેક્ટ ઓલી ઢેફલી હોય નાખી ખજૂર પાક ને ઈ જ ભાવતી. તો તમે કેવો ખજૂર પાક ખાતા નીચે કોમેન્ટમાં કહેજો. ઢેફલા ખાય કે ના ઢેફલા જેવી ન થઈ જાય. તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. તો નીરવ છે ને રાતે 1 વાગે જો સુપર મારિયો ગેમ રમે છે. નીરવ આ ગેમ તો મેં રમેલી છો. અરે સુપર મારિયો ગેમ ની વાત યાદ આવી ગઈ ને તો મેં કીધું છે ને ઓનલાઈન ટ્રાય કરો, રમાય કે નહીં. તો જો આવી ગયો ઓનલાઈન ગેમ બતાવતો મેં કીધું હાલો જોઈએ. આમાં મજા ન આવે, જે જૂના રિમોટ થી મજા આવતી ને એમાં મજા આવે. પણ કેમ કે આ લેપટોપ છે ને આપણે આવી એકાદી ગેમ લઈ લેવાની જરૂર છે એટલે રમવા તો થાય. સાચી વાત છે. 700 રૂપિયાની ગેમ લઈને રમવું આ 3.5 લાખના લેપટોપમાં ગેમ ન રમાય. ખોટા આપડા છે ને આ બટન હોય ને ઈ ખોટવાઈ જાય. આ તો ખાલી ટેસ્ટિંગ કરો, બાકી કોઈ દી મારા જે પર્સનલ કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય ને એમાં ગેમો નથી રમતો, કોઈ દિવસ ન રમું. પાયલ નહીં નથી દેતો એનો લેપટોપ અડવા, તો ગેમો ક્યાંથી રમે ને? આ તો હું ખાલી બતાવતો હતો કે જૂની વસ્તુ ઓનલાઈન બતાવે છે કે કોકે જો મસ્ત વસ્તુ ઓનલાઈન રાખી છે. આ બધું જૂનું યાદ આવે તો આમ કેવું થાય ને અંદરથી, આમ કઈક અલગ જ ફીલિંગ આવે ને. તો પછી અને ઇન્ટરનેટ છે તો આ બધું અવેલેબલ છે, નકર આ ક્યાં ગોતો જવા? સુપર મારિયો તો ઓલી ગેમમાં જ આવે. સાચી વાત છે. અત્યારના છોકરા રમતા હશે કે નહીં? જો આ વ્લોગ જોતા હોય તો નીચે કોમેન્ટમાં કહેજો તમે આવી રીતે ગેમ રમો છો કે નહીં. ના અત્યારના છોકરાને આ ગેમ તો લગભગ નહીં ખબર હોય, કારણ કે એ તો બધા શું કહેવાય અત્યારની
ફેન્સી ગેમ છે, પબજી ફ્રી ફાયર ને એવું બધું રમે. કાંઈ નહીં, રમતા હોય તો કહેજો કોમેન્ટમાં. કાંઈ ને આપણે ગેમો બંધ કરી આવો.